જય માતાજી મિત્રો, હું કેમ છું? બધા મજામાં? અમારા નવા વ્લોગ સાથે. તો આજે મિત્રો આપણે વ્લોગ ચાલુ કરી નાખ્યો છે મિત્રો, અને આપણે જોઈ શકીએ છીએ કાલે આપણે બહુ વ્લોગ ચાલ્યો નહોતો મિત્રો, તો આપણે આજે વ્લોગ ચાલુ કરી નાખ્યો છે અને રેગ્યુલર આવશે. તો મિત્રો આપણે ખાવા બેસી ગયા છીએ, જોઈ શકો. નાસ્તામાં ખીચડી અને રોટલી અને છાશ કરી નાખી હતી મિત્રો. તો માયલી બેન લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું કહી રહ્યા છે, અને શ્રદ્ધાબેન પણ એવું કહી રહ્યા છે મિત્રો, જોઈ શકો છો. અને મારા મમ્મી પણ ખાવા બેસી ગયા છે, જોઈ શકો છો. તો મિત્રો આવું કંઈક લોકેશન છે ને આજે હું મારા ભાઈબંધ આવી ગયા છીએ. તો મિત્રો અમે જોગણીમાના મંદિરે આવી ગયા છીએ. અમારા ગામના જોગણીમાનું મંદિર છે મિત્રો, જોઈ શકો છો. અને લોકેશન સારું થઈ ગયું છે મિત્રો, અને વાદળા જોઈ શકો છો સરસ મજાના દેખાય છે. અને ચોમાસું થઈ ગયું છે હવે મિત્રો, એટલે કે વરસાદ આવી રહ્યો છે હવે. તો આ તો હું મારા ભાઈબંધ લખડ જ કરતા હતા, જોઈ શકો છો મિત્રો. અને આવું કંઈક હતું. તો મિત્રો હું ચાલીને પાછો વ્યૂ જોવા જતો હતો મિત્રો. અમારા ગામનું વ્યૂ પાછું એક નંબર દેખાય છે મિત્રો, જોઈ શકો છો. વરસાદ થયો એટલે એક નંબર દેખાય છે, અને ખેતરમાં પણ સારો ટપકી પડી છે પાણી, જોઈ શકો છો. તો મિત્રો રામાપીરના મંદિરે આવી ગયા હતા, અને રામાપીરના મંદિરે અમે તજા બાંધતા હતા મિત્રો. તો મારા ભાઈબંધના બધા આઈકન રામાપીરના મંદિરે તજા બાંધવા આવ્યા હતા. નીચે પડી જાય હતી વાવાઝોડાની મિત્રો, એટલે તજા બાંધી દીધી છે. તો મારો ભાઈબંધ આઈ કહી રહ્યો છે, આ અજયભાઈ, અને આ ભાઈ અમારા યોગેશભાઈ છે, તો એ પણ આઈ કહી રહ્યા છે, જોઈ શકો છો. અને આવું કંઈક છે અમારા બ્લોગમાં મિત્રો. તો મિત્રો આપણે આ બધું લોકેશન જોઈશું, અને સરસ મજાનું રામાપીનું મંદિર દેખાય છે મિત્રો, જોઈ શકો છો. અને એક નંબર વ્યૂ આવી જાય છે આઈકન મિત્રો, આવું કંઈક છે. તો મિત્રો આપણે જઈએ છીએ રામાપીના મંદિરે, કારણ કે 7 વાગી ગયા છે, અને આપણે અત્યારે આરતીનો સમય થઈ ગયો છે મિત્રો, તો જઈએ છીએ. તો મિત્રો વ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો નહોતો, બીજો દાડો થઈ ગયો છે અને ઉઠી ગયો છું હું. તો અત્યારમાં ઉઠી ગયો છું મિત્રો, અને વ્લોગ આપણે ચાલુ કરી નાખ્યો છે, કારણ કે કાલ મેર આવ્યો નહોતો બનાવવાનો. તો ચાલો બરસ કરી નાખીએ આપણે. બરસ તો કરી લીધું હતું મિત્રો, પણ નાવાનું બાકી હતું એટલે નહીં લીધું. અને પછી નહીં આપણે માયાબેન આગળ ગયા, તો માયાબેન તો હાય કરતા હતા, અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એવું કહેતા હતા. તો મિત્રો ગમે હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરજો. જય માતાજી, બાય બાય.